વાગરાના લીંબડી ગામમાં કાળનો કહેર, બે જુવાન દીકરાઓ પાણીમાં ગરકાવ. મહંમદ અને તબરેજના મોતથી સમગ્ર ગામ શોકમાં ડૂબ્યું. વાગરા તાલુકાના લીંબડી અંભેલ માર્ગ પર આવેલા કાસમાં સર્જાયેલી દુર્ઘટનાએ આખા લીંબડી ગામને હચમચાવી નાખ્યું છે. મોજ મસ્તી માટે પાણીમાં ઉતરેલા બે આશાસ્પદ યુવાનો ક્યારેય પરત નહીં ફરે એવી કરુણ ઘટનાએ પરિવારજનોના સપનાઓને પળવારમાં વિખેરી નાખ્યા છે. એક જ ગામના બે જુવાન દીકરાઓના એક સાથે થયેલા મોતથી સમગ્ર પંથકમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ભરૂચના એસડીએમ, ભરૂચ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ, વાગરા પોલીસ, 108ની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓએ યુદ્ધના ધોરણે બચાવ અને શોધખોળની કામગીરી શરૂ કરી હતી. કલાકોની જહેમત બાદ સૌપ્રથમ લીંબડી ગામના 21 વર્ષીય મહંમદ ઇલિયાસ ગરગરની બોડી મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. તો બીજી તરફ લાપતા 20 વર્ષીય તબરેજ મુબારક પટેલને શોધવા માટે રાત્રિના અંધકારમાં પણ રેસ્ક્યુ ટીમે આશા ન છોડી. ટોર્ચના સહારે ઊંડા પાણીમાં સતત શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. ગ્રામજનોના પણ પોતાની તમામ શક્તિ સાથે તંત્રની મદદમાં જોડાયા હતા. દરેક વ્યક્તિની એક જ પ્રાર્થના હતી કે તબરેજ જીવતો મળી આવે, પરંતુ અંતે તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. લાંબી શોધખોળ બાદ તબરેજનો પણ મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં હૈયાફાટ રુદન મચી ગયું હતું. બંને આશાસ્પદ યુવકોના કરુણ મોતથી સમગ્ર લીંબડી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને ગામ હિબકે ચડ્યું છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો, સગા સંબંધીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. આરોગ્ય કેન્દ્ર પર ભારે જનમેદની ઉમટી પડતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પોતાના વહાલસોયા યુવાનોને ગુમાવવાના દુઃખમાં પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દુઃખદ ઘટનાએ લીંબડી ગામની એકતા અને માનવતાનું અનોખું દ્રશ્ય પણ રજૂ કર્યું હતું. સેંકડો ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. યુવાનો, વડીલો અને મહિલાઓ સૌ કોઈ ભારે વ્યથિત મનથી રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા હતા. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ટીમ અને પોલીસને દરેક રીતે સહકાર આપ્યો હતો, પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એક જ દિવસે બે યુવાન દીકરાઓને ગુમાવનાર બંને પરિવારો પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગામની ગલીઓમાં હાલ શોકની શાંતિ છે. દરેક ચહેરા પર દુઃખની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી છે. હસતા રમતા બે યુવાનોના અકાળ અવસાનથી માત્ર તેમના પરિવારો જ નહીં, પરંતુ સમગ્ર લીંબડી ગામ આઘાતમાં ગરકાવ થઈ ગયું છે. આ કરુણ ઘટના લાંબા સમય સુધી લોકોના હૃદયમાં એક અવિસ્મરણીય દુઃખદ યાદ બની રહેશે. વાગરા પોલીસે સમગ્ર ઘટનાને લઈ ગુનો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ કરુણ બનાવ બાદ તંત્ર દ્વારા પણ લોકોએ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલ ચોમાસાની ઋતુમાં નદી, કાસ, તળાવ કે અન્ય અજાણી પાણી ભરેલી જગ્યાઓમાં જવાનું ટાળવું જોઈએ. ઊંડા પાણીના જોખમને ધ્યાનમાં રાખી નાગરિકોએ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું અને પોતાના તેમજ પરિવારજનોના જીવની સુરક્ષા માટે સતર્ક રહેવું જરૂરી છે.